નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની અંદર ગયા વિડિયોમાં આપણે સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ અને તેના મહત્વ વિશે અભ્યાસ કરેલો હતો। આજના વિડિયોની અંદર આપણે સંચાલનની અલગ અલગ વિચારધારાઓ વિશે અભ્યાસ કરવાનો છે। હવે વિચારધારાઓ એટલે શું? તો કે વિચારોનો સમૂહ એટલે વિચારધારા। અગાઉ આપણે જે કહ્યું કે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કરેલા છે। તો એક અલગ અલગ જે સંચાલન શાસ્ત્રીઓએ વિચારો રજૂ કરેલા છે તે વિચારોનો સમૂહ એટલે વિચારધારા। અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ બાબતો માટે શું કહ્યું હોય? વિચારો રજૂ કરેલા હોય। તો એ તમામ બાબતો અથવા તમામ જે સમૂહ છે ને આપણે વિચારધારા તરીકે ઓળખીશું। કોઈ સંચાલન શાસ્ત્રીએ સંચાલન કરવા બાબતે વિચારો રજૂ કરેલા હોય, કોઈ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ એના માટે વિચારધારાઓ રજૂ કરેલી હોય, કોઈ સંચાલન શાસ્ત્રીએ માનવી બાબતે વિચારો રજૂ કરેલા હોય। આમ તમામ વિચારોનો સમૂહ એટલે વિચારધારાઓ। આ વિચારધારાની અંદર અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો આપી, પોતાનું જે પ્રદાન છે અથવા પોતાનું જે મંતવ્ય આપીને ફાળો આપેલો હોય છે કે સંચાલનની અંદર આવી રીતે સંચાલન કરી શકાય છે, આવી રીતે વ્યવહાર કરી શકાય છે, આવી રીતે માનવી સાથે વર્તન કરી શકાય છે। આ તમામ બાબતો જે સમૂહમાં હોય તેને કહેવાય સંચાલનની વિચારધારા। ટૂંકમાં વિચારધારા એટલે કહી શકાય કે સંચાલન બાબતે અલગ અલગ સંચાલન શાસ્ત્રીએ આપેલા વિચારોનો સમૂહ એટલે સંચાલનની વિચારધારા। સંચાલનની વિચારધારાના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે: પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા અને ત્રીજું છે આધુનિક વિચારધારા। પ્રકાર પણ કહી શકો તો એમ પણ કહી શકો કે કેટલી વિચારધારાઓ છે? તો કે અભ્યાસક્રમની અંદર ત્રણ છે: પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા। જેમ વિભાગની અંદર વિભાગ આવે તેને આપણે પેટા વિભાગ કહીએ છીએ, તેવી રીતે વિચારધારાની અંદર અલગ અલગ વિચારધારાઓ આવે તો તેને પ્રશાખાઓ અથવા અન્ય વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પેટા વિચારધારા પણ કહી શકાય। એટલે પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા એની ત્રણ પ્રશાખાઓ છે અને ત્રીજી છે આધુનિક વિચારધારા। એક્ઝામની અંદર પૂછી શકાય છે 3 માર્કની અંદર અથવા 2 માર્કની અંદર કે પ્રશિષ્ટ વિચારધારા વિશે નોંધ લખો, નવપ્રશિષ્ટ વિચારધારા વિશે નોંધ લખો અથવા આધુનિક વિચારધારા વિશે સમજાવો। તો કઈ રીતે લખવું? તમારા પાઠ્યપુસ્તકની અંદર પેરેગ્રાફ બેઝ આપેલું છે, એવી રીતે લખો તો પણ ચાલે અને આવી રીતે ટૂંક નોંધ ફોર્મ અથવા તો મુદ્દાના ફોર્મમાં લખો તો પણ ચાલે। આવી રીતે યાદ રાખવામાં સરળતા રહે છે। હવે સૌપ્રથમ પ્રશિષ્ટ વિચારધારાનો અર્થ। પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો કે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા કહે છે। કે 19મી સદી પૂરી થવા આવી ત્યાં સુધીમાં જે સંચાલન શાસ્ત્રીઓએ જે કોઈ પણ વિચારો રજૂ કરેલા છે તેને આપણે કઈ વિચારધારા કહીશું? પ્રશિષ્ટ વિચારધારા। ફરીથી પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો કે 19મી સદીની અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા કહે છે। હવે પ્રશિષ્ટ વિચારધારાની અંદર કોને વિચારો રજૂ કરેલા છે? તો કે એને પ્રણેતા કહેવાય કે આ વિચારધારાને જન્મ આપનાર કોણ છે? તો એને આપણે પ્રણેતા કહીશું કે આ વિચારધારાની અંદર કોને પોતાના વિચારો રજૂ કરેલા છે। તો એમાં એક તો ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, હેનરી ફેયોલ, હેનરી ગેન અને ગિલબર્ટ આ સંચાલન શાસ્ત્રીઓએ વિચારો રજૂ કરેલા છે પ્રશિષ્ટ વિચારધારાની અંદર। હવે કયા સંચાલન શાસ્ત્રીએ કયો વિચાર રજૂ કર્યો છે તે પણ આ પ્રશિષ્ટ વિચારધારાની અંદર ભણવાનું છે। તો એક તો ફ્રેડરિક ટેલરે કયો વિચાર રજૂ કર્યો? તો કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા। કેવા સિદ્ધાંતો રજૂ કર્યા? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો। વૈજ્ઞાનિક સંચાલન એટલે તો કે જૂની અને પરંપરાગત પદ્ધતિને બદલે નવી પદ્ધતિથી સંચાલન કરવામાં આવે। વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા, જૂની પદ્ધતિને બદલે સમય
નિરીક્ષણ, થાક નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણને ધ્યાને રાખી સંચાલન કરવાનું સૂચવ્યું કે જૂની અને પરંપરાગત પદ્ધતિને બદલે નવી પદ્ધતિ થાક નિરીક્ષણ દ્વારા, સમય નિરીક્ષણ દ્વારા અને ગતિ નિરીક્ષણ દ્વારા સંચાલન થવું જોઈએ. સમય નિરીક્ષણ એટલે શું? તો કે કોઈ પણ કામ કરવા માટે કેટલો સમય લાગે છે તેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે તો બિનજરૂરી સમય છે એ આપણે એમાં બગાડતા નથી. એ સમયનો સદુપયોગ આપણે કરી શકીએ છીએ. ગતિ નિરીક્ષણ એટલે તો કે બિનજરૂરી જે હલનચલન થાય છે, એટલે કે કામના સમયે કર્મચારી અન્ય જગ્યાએ વયો જાય અથવા તો સમય બગાડતો હોય તો એ ગતિ નિરીક્ષણ દ્વારા એને શું કરવાનું છે? અટકાવવાનું છે, જેથી સમયસર આપણે ઉત્પાદન કરી શકીએ. એટલે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપતા ફ્રેડરિક ટેલર શું કહે છે કે જૂની અને પરંપરાગત પદ્ધતિને બદલે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ દ્વારા સંચાલન કરવાનું સૂચવેલું છે. શેમાં? પ્રશિષ્ટ વિચારધારામાં. કોને? ફ્રેડરિક ટેલર. ફરીથી એટલું સમજી લઈએ. પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? 19મી સદીની અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. પ્રણેતા કોને વિચારો રજૂ કરેલા? ફ્રેડરિક ટેલરે, મેક્સ વેબર, હેનરી ફેયોલ, હેનરી ગેન અને ગિલબર્ટ. હવે યોગદાન કે કયા સંચાલન શાસ્ત્રે કયું યોગદાન આપેલું છે, કયા વિચારો રજૂ કરેલા છે? તો કે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કરેલા છે. જૂની પદ્ધતિને બદલે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ દ્વારા સંચાલન કરવાનું સૂચવ્યું. બીજું તો કે હેનરી ફેયોલે કયા વિચારો રજૂ કરેલા છે? તો કે હેનરી ફેયોલે પ્રશિષ્ટ વિચારધારાની અંદર 14 સામાન્ય સિદ્ધાંતો આપેલા છે. કેવા સિદ્ધાંતો? સામાન્ય, કે જે દરેક જગ્યાએ લાગુ પાડી શકાય છે, કે જ્યાં સંચાલન હોય તે દરેક જગ્યાએ તે 14 સિદ્ધાંતો લાગુ પાડી શકાય તેવા સામાન્ય સિદ્ધાંતો રજૂ કરેલા છે. પ્રશિષ્ટ વિચારધારાની અંદર હેનરી ફેયોલે સંચાલનના 14 સામાન્ય સિદ્ધાંતો આપેલા છે અને કાર્યોની સપાટી નક્કી કરીને કાર્યોની મર્યાદા નક્કી કરેલી છે. એટલે કે અગાઉ આપણે સંચાલનની સપાટી ભણી ગયા. એ સંચાલનની સપાટીની અંદર જે વ્યક્તિનો સમાવેશ થાય છે તે વ્યક્તિ અથવા તે સત્તા ધરાવનાર વ્યક્તિનું કયું કાર્ય છે, તેને કયા કાર્યો કરવાના છે ને કયા કાર્યો તેને કરવાના નથી. દાખલા તરીકે ઉચ્ચ સપાટીની અંદર જેનો સમાવેશ થાય છે તેને તો કે સંચાલનને લગતા કાર્યો, નીતિ ઘડતરના કાર્યો કરવાના છે. મધ્ય સપાટીમાં જે લોકોનો સમાવેશ થાય છે તે લોકોને તો કે નીતિ ઘડતરનો અમલ કરાવવાનું કાર્ય કરવાનું છે અને તળ સપાટીએ તેનો અમલ કરવાનો છે. આમ હેનરી ફેયોલે શું કહ્યું છે કે એક તો સામાન્ય સિદ્ધાંતો આપેલા છે અને સપાટી નક્કી કરીને કાર્યની મર્યાદા દર્શાવેલી છે. ત્યારબાદ મેક્સ વેબરે કયા વિચારો રજૂ કર્યા? તો કે અમલદારશાહીનો વિચાર. એટલે આપણને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે તો કે ધંધાકીય એકમનો સતત વિકાસ થતો ગયો, તેના કદમાં વધારો થતો ગયો, તેમ કર્મચારીની સંખ્યા પણ શું થતી ગઈ? બહોળા પ્રમાણમાં વધતી ગઈ. તો એવા સમયમાં મેક્સ વેબરે અમલદારશાહીનો વિચાર રજૂ કરેલો કે આ તમામ કર્મચારી પર કોકને કોક વ્યક્તિની સત્તા હોવી જોઈએ. એની વ્યક્તિ કોઈ વ્યક્તિનું પાલન કરે, કોઈ વ્યક્તિના આદેશનો અમલ કરે તેવું વાતાવરણ હોવું જોઈએ. દાખલા તરીકે કર્મચારી છે તેની પર દેખરેખ રાખવાવાળા વ્યક્તિ, એની પર સત્તા ધરાવનાર વ્યક્તિ હોવા જોઈએ. તેવા અમલદારશાહીનો વિચાર મેક્સ વેબરે પ્રશિષ્ટ વિચારધારાની અંદર રજૂ કરેલો છે. હવે આ પ્રશિષ્ટ વિચારધારાની એક મર્યાદા કે આમાં આપણે જોયું કે સંચાલન બાબતે વિચારો આવેલા છે, ઉત્પાદન બાબતે વિચારો આવેલા છે, નાણાં બાબતે વિચારો આવેલા છે, પરંતુ આ વિચારધારાની અંદર માનવ તત્વને કોઈ મહત્વ નથી. એટલે એ શું છે તો કે મર્યાદા છે. શેની? પ્રશિષ્ટ વિચારધારા. આ મર્યાદાઓને દૂર કરીને એક નવી વિચારધારા રજૂ થઈ જેને શું કહેવાય છે? નવપ્રશિષ્ટ વિચારધારા. ફરીથી એકવાર સમજી લઈએ પ્રશિષ્ટ વિચારધારા. તો કે એમાં લખવાનું કઈ રીતે? સૌપ્રથમ અર્થ, તેના પ્રણેતા કોણ છે, કોને કયું યોગદાન આપેલું છે અને તેની મર્યાદા. પ્રશિષ્ટ વિચારધારાનો અર્થ 19મી સદીના અંત સુધીમાં જે વિચારો રજૂ થયા છે અથવા જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. ફ્રેડરિક ટેલર, તેના પ્રણેતા કોણ છે? તો કે ફ્રેડરિક ટેલર,
મેક્સ વેબર, હેનરી પેયોલ, હેનરી ગેન્ટ અને ગેલ બર્ગ. કોને કયું યોગદાન આપેલું છે? તો ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે કહે છે કે રૂઢિગત પ્રણાલીને બદલે નવી પદ્ધતિથી સમય, ગતિ અને થાક નિરીક્ષણ દ્વારા સંચાલન થવું જોઈએ. હેનરી પેયોલ ગતિ સંચાલનના 14 સામાન્ય સિદ્ધાંતો આપેલા છે અને કાર્યોની સપાટી નક્કી કરેલ છે. મેક્સ વેબરે અમલદારશાહીનું વાતાવરણ રાખવાનું કીધું છે. પ્રોસેસ વિચારધારાની મુખ્ય મર્યાદા અને માનવ તત્વને સ્થાન નથી તે તેની મુખ્ય મર્યાદાઓ નથી. એ મર્યાદાઓને દૂર કરી. જે મર્યાદા શું હતી? એની મર્યાદા શું હતી? તો કે માનવ તત્વને કોઈ સ્થાન નહોતું, તેમાં માનવી વિશે કોઈ ઉલ્લેખ નહોતો. તો આ પ્રોસેસ વિચારધારાની અંદર જ માનવ તત્વના વિચારો રજૂ કરવામાં આવે, માનવ તત્વના વિચારો છે ઉમેરવામાં આવે અને તેને કહેવાય નવ પ્રોસેસ વિચારધારા. જો પ્રોસેસ વિચારધારાની કેટલીક ખામીઓ એટલે કે મર્યાદાઓ દૂર કરી નવા વિચારો ઉમેરાયા તેને નવ પ્રોસેસ વિચારધારા કહે છે. હવે આમાં કયા વિચારોની ખામી હતી? તો કે માનવ તત્વની. તેમાં માનવ તત્વ ઉમેરી દે એટલે શું થશે? તો કે નવ પ્રોસેસ વિચારધારા. હવે નવ પ્રોસેસ વિચારધારાના પ્રણેતા કોણ છે? એટલે કે સૌપ્રથમ આવો વિચાર કોણે રજૂ કરેલો? તો કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એટલે કે ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગોના મનોવૈજ્ઞાનિક એટલે કે ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓનું માનસિકતા જાણનાર વ્યક્તિ એટલે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો તેના પ્રણેતા છે. કોણ છે? ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો કે જેને નવ પ્રોસેસ વિચારધારાને જન્મ આપ્યો. પ્રોસેસ વિચારધારાની અંદર માનવ તત્વોનું મહત્વ પણ આપ્યું. વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂક્યો. કોને? એલ્ટન મેયો. શું કીધું? કે કર્મચારી અને કર્મચારી બંને વચ્ચેનું વર્તન, કર્મચારી અને સંચાલકો પ્રત્યેનું વર્તન, અલગ અલગ વિભાગ છે, જૂથ છે, તો એ જૂથનું એકબીજા પ્રત્યેનું વર્તન પર આ વિચારધારાએ ભાર આપેલો છે કે કર્મચારીનું એકબીજા પ્રત્યે વર્તન કેવું છે. જો વર્તન યોગ્ય હોય, સરળ હોય તો ધંધાકીય એકમમાં ઝઘડા થવાના નથી. એટલે ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર. કયા તત્વોનો ઉમેરો કર્યો છે પ્રોસેસ વિચારધારાની અંદર? તો કે એક તો અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક એટલે કે માનવ પરિબળ દ્વારા ઉદ્ભવતું વ્યવસ્થા તંત્ર એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે, કાયદેસર ન હોય. માનવ વર્તન એટલે કે માનવીનું માનવી સાથેનું વર્તન, માનવ સંબંધો અને પ્રેરણા વગેરે જેવા તત્વો પ્રોસેસ વિચારધારાની અંદર ઉમેરાયા, જેને આપણે નવ પ્રોસેસ વિચારધારા કહીએ છીએ. ફરીથી એકવાર જોઈ લઈએ નવ પ્રોસેસ વિચારધારાનો અર્થ. તો કે પ્રોસેસ વિચારધારાની કેટલીક ખામીઓ દૂર કરીને નવા વિચારો ઉમેરવામાં આવ્યા, તેને નવ પ્રોસેસ વિચારધારા કહે છે. પ્રણેતા કોણ? તો કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો. તેને અમુક વર્તન પ્રયોગ કર્યા હતા, જેને આધારે તેને સૂચવ્યું કે સંચાલનની અંદર માનવ વર્તન અને જૂથ વર્તન પર ભાર મૂકવો જોઈએ. કયા તત્વો ઉમેરાય પ્રોસેસ વિચારધારાની અંદર? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, માનવીની પ્રેરણા વગેરે જેવા તત્વો પ્રોસેસ વિચારધારાની અંદર ઉમેરીને અસ્તિત્વમાં આવી નવ પ્રોસેસ વિચારધારા. હવે અન્ય કોણ હતા કે જેને નવ પ્રોસેસ વિચારધારાની અંદર પોતાનું મંતવ્ય રજૂ કરેલું છે? તો એક તો એલ્ટન મેયો, બીજા ફ્રાન્સિસ ક્લિકર્ડ, હર્શબર્ગ, ક્રિસ આર્ગિસ, મેક ગ્રેગર અને અબ્રાહમ માસ્લો. આ તમામ સંચાલન શાસ્ત્રીઓ છે કે જેને સંચાલનની અંદર માનવ તત્વોને મહત્વ આપવાનું યોગદાન આપેલું છે. પ્રશાખાઓ એટલે કે નવ પ્રોસેસ વિચારધારાની અમુક પ્રશાખાઓ છે, એની અંદર પણ અમુક વિચારધારાઓ આવેલી છે, જેની અંદર એક છે માનવ વર્તનવાદી વિચારધારા. કે વિચારધારા માનવ વર્તનવાદી વિચારધારા. બીજી છે સામાજિક તંત્રની વિચારધારા. કઈ વિચારધારા? સામાજિક તંત્રની વિચારધારા. એટલે કે ધંધાના કર્મચારીઓનું સમાજ, ધંધાનું સમાજ, તેની વિચારધારા અને સામાજિક વ્યવસ્થાની વિચારધારા. એટલે કે ધંધો છે સમાજમાં જ અસ્તિત્વ પામે છે અને સમાજમાં તેનો અંત આવે છે, તો સમાજ સાથે સુદૃઢ વ્યવહારની વિચારધારા એટલે સામાજિક વ્યવસ્થાની વિચારધારા. ફરીથી જોઈએ એકવાર નવ પ્રોસેસ વિચારધારા. પ્રોસેસ વિચારધારાની કેટલીક ખામીઓ દૂર કરીને નવા વિચારો ઉમેરાયા, તેને નવ પ્રોસેસ વિચારધારા કહે છે.
તેના પ્રણેતા ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો તેને વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂક્યો. કયા તત્વો ઉમેરાયા તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, માનવીય પ્રેરણા વગેરે જેવા તત્વો પ્રશિષ્ટ વિચારધારાની અંદર ઉમેરાઈને નવપ્રશિષ્ટ વિચારધારા આવેલી. યોગદાન કરતા અન્ય કયા વ્યક્તિઓએ આમાં પોતાના વિચારો રજૂ કરેલા છે જેની અંદર ફ્રાન્સિસ લિકર્ટ, હર્શબર્ગ, ક્રિસ આર્કિલિસ, મેક ગ્રેગર અને અબ્રાહમ માસ્લો. આ વિચારધારાની પ્રશાખાઓ છે વર્તનવાદી વિચારધારા, સામાજિક વિચારધારા અને સામાજિક વ્યવસ્થાની વિચારધારા. તમારે અભ્યાસક્રમની અંદર માનવ વર્તનવાદી વિચારધારા આવેલી છે. તેના વિશે ચર્ચા કરીએ તો આપણે અગાઉ ભણી ગયા કે સંચાલન એ શું છે તો કે માનવી પાસેથી અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તો એની સાથેનું જો યોગ્ય વર્તન હોય તો એ તમારું કામ કરી આપશે, નકર કરી આપશે નહીં. અને પ્રોફેસર ઉર્વિકે જો એક માર્કની અંદર પૂછાય છે અથવા તો એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. આવું કોને કીધું તો કે પ્રોફેસર ઉર્વિકે. તમે કોઈ ધંધાકીય એકમના માલિક છો, તમે તમારા કર્મચારીઓને સાચવતા હોય તો તમારા કર્મચારીઓ તમારું બધું જ કામ છે એ સાચવી લેશે. જો તમે સાચવતા હશો તો તમારું એના પ્રત્યેનું વર્તન છે યોગ્ય હશે. તો માનવ વર્તનવાદી વિચારધારાની અંદર તો એ કે એ જ કેન્દ્ર સ્થાને છે શું તો કે સંચાલનનું માનવ સાથેનું વર્તન. અહીંયા સંચાલન એટલે કે ઉચ્ચ અધિકારી ધંધો એ માનવી સાથે કેવું વર્તન કરે છે તે મહત્વનું છે. માનવ વર્તનવાદી વિચારધારાની અંદર તો કે માનવીને કેન્દ્ર સ્થાને મૂકેલું છે કે સંચાલનમાં અતિ મહત્વનું તત્વ હોય તો કયું છે માનવ. મશીનરી ગમે એટલી વિકસાવેલી હોય પરંતુ તેને આદેશ આપવા અથવા તો સ્વિચ ચાલુ બંધ કરવા માટે પણ માનવીની જરૂર પડે છે. એને ઓપરેટ કરવા માટે પણ માનવીની જરૂર પડે છે. એટલા માટે સંચાલનની અંદર માનવ તત્વને ખૂબ જ મહત્વ આપેલું છે માનવ વર્તનવાદી વિચારધારાની અંદર. જો પેજ નંબર 21 ઉપર આપેલું છે પ્રોફેસર ઉર્વિક જણાવે છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકીનું બધું જ સાચવી લેશે. અને માનવ તત્વ છે, માનવ સંબંધ છે તે સંચાલનના કેન્દ્ર સ્થાને છે અથવા તો એમ કહી શકાય કે આ વિચારધારાની અંદર માનવ સંબંધ અને માનવ તત્વ છે એ ખૂબ જ મહત્વના છે. ત્યારબાદ આપેલું છે વર્તન સંબંધિત વિચારધારાના આંતરમાનવીય સંબંધ એટલે કે માનવી અને માનવી વચ્ચેનો સંબંધ, માનવી અને જૂથ વચ્ચેનો સંબંધ, જૂથ અને માનવી વચ્ચેનો સંબંધ છે તેના વિશેના વિચારો રજૂ કરેલા છે. ટૂંકમાં માનવ વર્તનવાદી વિચારધારાની અંદર એવું કહેવા માંગે છે કે ધંધાનું કે સંચાલનનું માનવી પ્રત્યેનું જે વર્તન છે તે સરળ અને સુડોળ હોવું જોઈએ. ત્યારબાદ આવે છે આધુનિક વિચારધારા. કેવી વિચારધારા? આધુનિક એટલે કે નવી વિચારધારા. 1960 પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ઉદ્યોગોનું સ્વરૂપ શું થઈ ગયું? બદલાઈ ગયું. તો આ જૂની વિચારધારાની બદલે નવી વિચારધારાની જરૂરિયાત પડી એટલે કે નવી પદ્ધતિની જરૂર પડી એટલે સૂત્રમાં આવી આધુનિક વિચારધારા. 1960 પછી ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું તેથી નવી સંચાલન તરીની જરૂરિયાત ઊભી થઈ. સંચાલનનો વ્યવસાયિક વર્ગ ઊભો થયો કે પહેલા માલિક પોતે જ સંચાલન કરતા પરંતુ ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિ આવી, સંચાલક ધંધાકીય એકમનું સ્વરૂપ બદલાયું તો નવા વ્યક્તિઓની, નવા વર્ગની જરૂર પડી કે જે સંચાલન તરીકેનો વ્યવસાય કરે. હવે આ વિચારધારાની અંદર એમ કે છે કે સંચાલન કરનાર વ્યવસાયિક વર્ગ પાસે માત્ર સંચાલનનું જ્ઞાન નહીં પરંતુ સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિકનું જ્ઞાન હોવું જોઈએ, મનોવિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ, આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, ગણિતશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, સમાજશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીકલ જ્ઞાન પણ હોવું જોઈએ અને કમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ. હવે આવા વિચારો રજૂ કરનાર કોણ હતા તો કે કુંતસ અને ઓલોનલ, જ્યોર્જ આર પેરી, પીટર ડ્રકર, સીકે પ્રહલાદ અને વિલિયમ ઓજી. કે આ લોકોએ આધુનિક વિચારધારાની અંદર એવું જણાવ્યું છે કે સંચાલન કરનાર વ્યક્તિ પાસે સંચાલનનું જ્ઞાન તો હોવું જ જોઈએ પણ સાથે સાથે ગણિત, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરે બાબતોનું જ્ઞાન પણ હોવું જોઈએ. એ છે આધુનિક વિચારધારા. ફરીથી પર જોઈએ 1960 પછી ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું
જેથી નવા સંચાલન તરીની જરૂરિયાત ઊભી થઈ. આવા સમયે તો કે સંચાલનનો એક વ્યવસાયિક વર્ગ ઊભો થયો કે જેને સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરેનું જ્ઞાન પણ આવશ્યક લાગ્યું. હવે આ વિચારધારાની અંદર કોને વિચારો રજૂ કરેલા તો કે કુંતસ, ઓડોનર, જ્યોર્જ આર ટેરિંગ, સી.કે. પ્રહલાદ, પીટર ડ્રકર અને વિલિયમ ઓચીએ આધુનિક વિચારધારાની અંદર પોતાના મંતવ્યો રજૂ કરેલા છે. હવે હોમવર્કની અંદર પ્રશિષ્ટ વિચારધારા આવી જ રીતે લખીને પાકી કરવાની છે. ફરીથી કહું છું, હોમવર્કમાં પ્રશિષ્ટ વિચારધારા આવી રીતે અર્થ, પ્રણેતા, યોગદાનકર્તા, તેની મર્યાદાઓ એ રીતે મુદ્દા વાઇઝ લખીને પાકી કરવાની રહેશે. હવે પછીના વિડિયોની અંદર આપણે ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વિશે અભ્યાસ કરશું.